હેલો ફેમિલી, કેમ છો બધા? રામ રામ અને સીતારામ અને ગુડ મોર્નિંગ બધાને. તો આજે આપણે નવો એક વ્લોગ લઈને આવ્યા છીએ, તો જેમાં આપણે જવાના છીએ સુરતથી અમદાવાદ જવાના છીએ. તો ચાલો નીકળીએ. અને અત્યારે વાગ્યા છે સવારના 5:45 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ ને આ કંઈક ગાડીમાં બેઠા છીએ, જોઈ લો. ભાઈ ભાઈ ભોળાનાથનું ડમરું છે. હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. તો ચાલો નીકળીએ પાર્ટીના ઘરે. અને ગાડીમાં તો આપણે બેસી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો વાગ્યા 5:45 વાગ્યા છે. તો ચાલો નીકળીએ જલ્દીથી અને પહોંચીએ પાર્ટીના ઘરે. તો મળીએ હાઈવે પર. આ છે અમરોલીનો બ્રિજ. અમરોલીના બ્રિજ પર થઈને આપણે અમરોલી જવાનું છે અને અમરોલીથી પછી પાર્ટીને લેવાની છે. ફાઇનલી હવે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. તો ચાલો. અને આજે પણ ફરીવાર તમારે હાઈવેની મોજ લેવાની છે. અને ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે પંપે. અને પંપ ઇન્ડિયનનો છે, જોઈ લો. આ ઇન્ડિયનનો પંપ છે અને આ આપણી ગાડી છે. અને ડીઝલ ભાઈ ફૂલ કરાવીએ છીએ. ડીઝલ ફૂલ થઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળશું. અને પીયુસી પણ કઢાવવાની છે. હવે પીયુસી ક્યાં કાઢે છે ખબર નથી. પીયુસી એક ઘટે છે, વીમો બધું છે. તો અહીંયાથી ડીઝલ પુરાવી લઈએ ફટાફટ. અને ડીઝલ પુરાવીને પછી નીકળીએ અહીંયાથી આગળ. અને પછી તમને હાઈવેનો સીન બતાવું. હવે જોઈ લો ડીઝલ. बहुत खाती है भाई. હાલો બોલો બોલો. ના વિનુભાઈ બોલો. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. અને ભરૂચ આપણે ટોલ નાકે જ ઊભા છીએ. વોશરૂમનો બ્રેક લીધો છે. અને ભાઈ ફાસ્ટેગમાં બેલેન્સ કરાવવા ગયા તો ફાસ્ટેગવાળા પાસે બેલેન્સ નથી અત્યારે અહીંયા ભરૂચમાં. તો જોવો આ કંઈક ભરૂચનું ટોલ નાકું છે આગળ. જો ગ્રીનરી જોવો ભાઈ. હવે
હવે હમણાં આવશે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, મતલબ કે ગોલ્ડન બ્રિજ નહીં આવે, કેબલ બ્રિજ આવશે. તો કેબલ બ્રિજ પર તમને બતાવીશ આખો. આપણે ટોલ નાકું તો પાર કરી લીધું છે ને હવે આવશે કેબલ બ્રિજ. તો ચાલો જઈએ આગળ. હવે 7:30 થઈ ગયા હતા. હારું હાલો, ધ્યાન રાખજો. બીજું હું ના 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 ચોક્કસ. ફેમિલી પહોંચી ગયા છીએ હોનેસ્ટ. જોઈ લો, આ કંઈક હોનેસ્ટનો લુક. આપણી સાથે છે આ કાકા. ચાલો નાસ્તા પાણી કરી લઈએ. મોટા મોટા હરખા નથી દેખાતા. કાળિયા આવે, સૂર્ય પાછળ હોય ગયો ને, કેમેરા સામે આવી ગયો એટલે કાળિયા આવી છે. ફાઇનલી ફેમિલી નાસ્તો થઈ ગયો છે અને હવે પાછા નીકળીએ છીએ અહીંયા કરજણ હોનેસ્ટમાંથી તો અમદાવાદ જવા માટે. તો હવે જોઈએ ક્યાં ઊભા રહીએ. અત્યારે તો હોનેસ્ટમાં છીએ અને અત્યારે અહીંયાથી નીકળીએ અને એક્સપ્રેસ પણ આવશે તો એ પણ તમને બતાવીશ. ટ્રાફિક જો ટ્રાફિક ફાસ્ટેગ થાય છે કેમ હમણાં એટલે 25 વર્ષ પહેલા અહીંયા ગરદી હોય જ નહીં. એટલો ખાલી તો નથી જોયો ક્યારે. હું ગમે ત્યારે આવું લગભગ એટલો ખાલી જ હોય. ખાલી ટોલ નાકા પાસે થોડીક વાર હોય.
બાકી આખો ખાલી જોઈ લો. ઓલી બધી એક્સિડન્ટ થયેલો એટલે બંધ કરેલો. રિપેરિંગ કામ ચાલુ છે. મહી નદી. મહી નદી. આની યાર એક્સિડન્ટ જોઈ છે તો આ બસ આવી. હા બધા એસટી બસ આવી. એસટી બસ ને આ ટ્રક ને 2 ટ્રક ને એસટી બસ છે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે. રિલાયન્સનો હોનેસ્ટ છે ત્યાં, મતલબ કે હાઈવે પર હોનેસ્ટ છે. જોઈ લો આ કંઈક રોડ છે. આ હાઈવે છે, આ રિલાયન્સનો પંપ અને આ છે હોનેસ્ટ. તો અહીંયા થોડોક નાસ્તો બાસ્તો તો નથી કરવો, થોડોક ટાઈમ પાસ કરી લઈએ અને હું નવું બન્યું છે એ જોઈ લઈએ અને પછી નીકળીએ. હવે પીયુસી કઢાવવાનું છે પણ પીયુસી અહીંયા છે નહીં, લાગતું નથી. અને જો આ કંઈક હાઈવે છે અહીંયા જોયું તો. હા 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 હા, આ એક્સપ્રેસ છે. આ છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ છે અને આ કંઈક રીતની હોટલ છે. જો આ છે પંપ છે, આ મોટો અહીંયા પંપ છે. પછી આ છે રિલાયન્સની હોટલ છે, મતલબ કે હોનેસ્ટ છે. અહીંયા જગદીશ ને એ બધું ફરસાણવાળા પણ છે, જગદીશ ફરસાણવાળાની એ બધા છે. હોનેસ્ટવાળાની છે, રિલાયન્સવાળાની. તો એ બધી સેમ જ છે. અને અહીંયાથી નીકળીએ હવે થોડીક વારમાં, 5-1 મિનિટમાં. Continue straight onto National Highway 48. Continue on National Highway 48 for 2 kilometers. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ અને અમદાવાદમાં નિકોલ પર પહોંચી ગયા છીએ. નિકોલ અને અત્યારે વાગ્યા છે 12:10 થઈ છે હજી. જોઈ લો 12:10 જ થઈ છે હજી. અને આપણે પહોંચી ગયા કારણ કે આપણે ટાઈમ મૂક્યો તો 1-1.5 વાગ્યાનો મૂક્યો તો ટાઈમ, પણ ટ્રાફિક નહોતું નડ્યું એટલે 12:10 થઈ છે. પહોંચી ગયા છીએ 12 વાગે, મતલબ 12:15. અને આ તમને જે દેખાય છે આ બધો એરપોર્ટ ઉપર જવાનું છે. સાંજે એરપોર્ટ ઉપર જવાનું છે. 8 વાગે પાર્ટીને મૂકવાની છે એરપોર્ટ ઉપર અને પછી ત્યાંથી પાછા આપણે રિટર્ન સુરત જવાનું છે. અને આપણે જો અત્યારે આવ્યા છીએ અહીંયા જોઈ લો રાજ હિલ્સને જે હાઈવે પર જ છે, તો ત્યાં આપણે આવ્યા છીએ અને આપણે બેઠા છીએ ઇનોવામાં. જોઈ લો આ કંઈક આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે ભાઈ. ઇન્ટિરિયર તમને નહોતું બતાવ્યું, આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. આ છે ભોળાનાથનું ડમરું ભાઈ. હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ભાઈ. તો ચાલો હવે જઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણી ગાડીમાં લેમ્પ બંધ થઈ ગયા છે, હેડલાઇટ. તો લેમ્પ નખાવાના છે. તો હવે જોઈએ શું કરે છે. અપર મતલબ કે અપર ચાલુ છે, ઓલા ડીપર ચાલુ છે, અપર બંધ છે. તો ચાલો જોઈએ શું કરે છે એ. કારણ કે ગેરેજે આવ્યા છીએ, જોઈ લો બોનેટ ઊંચું કરી નાખ્યું છે. હવે શું કરે છે એ જોઈએ ચાલો.
શું છે લેમ્પ ઉડી ગયો છે કે ફ્યુઝ તો ફેમિલી ફાઇનલી લેમ્પ નખાઈ ગયા છે મતલબ કે બીજો કંઈ ફોલ્ટ હતો યસ ભૂગ્યા કે નહીં તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ અને એરપોર્ટ આપણે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને અમદાવાદનું એરપોર્ટ કંઈક આવું છે જોઈ લો આ છે બધો પાર્કિંગ એરિયા બધો પાર્કિંગ એરિયા આ પાર્કિંગ એરિયા છે અને પાર્ક કરી દીધી છે અને હવે પછી અહીંયાથી આ લોકોને જે પાર્ટીને લઈને આવ્યો છું એને અહીંયા છોડીને પછી આપણે જવાનું છે સુરત માટે તો અત્યારે વાગ્યા છે માની લો ને સવા 9 થયા છે તો આપણે હવે અડધી 1 કલાકમાં નીકળશું અહીંયાથી એરપોર્ટથી સુરત જવા માટે તો અડધી કલાકમાં નીકળશું અને હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ સુરત તો કઈ રીતનો ટાઈમ લાગે છે કારણ કે 4.5-5 કલાક જેવું લાગશે તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે નીકળી ગયા છીએ એરપોર્ટથી નીકળી ગયા છીએ જોઈ લો આ છે અમદાવાદ એરપોર્ટથી આપણે નીકળી ગયા છીએ ચાલો હવે જઈએ જલ્દીથી સુરતમાં બીજા એક્શન ફોર્સ ઓપ્રોનો બાપ છે બેઠા બાપુ આવો અઢી 9 વાગે ને બાપુ 1 વાગે તો ના હોય ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા અમદાવાદથી નીકળી ગયા હતા અને એક્સપ્રેસનો વિડીયો પણ મેં બતાવ્યો અને આપણે પહોંચી ગયા છીએ વડોદરા હોનેસ્ટમાં જોઈ લો આ કંઈક રિલાયન્સવાળાની હોનેસ્ટ છે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરામાં મતલબ પહેલાં વડોદરા પહોંચ્યા હતા પણ પહેલાં 20 કિલોમીટર દૂર હતું અત્યારે વડોદરા નીકળી ગયું છે અને આપણે ઊભા છીએ દર વખતની જેમ હોટલ દર્શનમાં હોટલ દર્શનમાં ઊભા રહી ગયા છીએ અને ચાલો ચા પાણી પી લઈએ ચા પી લઈએ ગાડી લોક કરવા દે ભાઈ થઈ ગઈ ચાલો ચા મગાવીને ચા પાણી પી લઈએ
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત અને વાગ્યા છે 2:30 વાગી ગયા છે સુરત પહોંચતા 2:30 વાગ્યા છે અને 9:30 આજુબાજુ આપણે નીકળ્યા હતા. તો અત્યારે એકદમ ખાલી રોડ છે, એકદમ ખાલી સુમસાન. જોઈ લો, એકદમ ખાલી, કોઈ જ નથી રોડ પર. જો એકદમ ખાલી રોડ છે. આપણે આગળ 2-4 જણા છીએ બસ. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 3 વાગી ગયા છે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી રામ.